નમસ્કાર. ઘણીવાર એવું નથી લાગતું કે બહાર ભલે ગમે તેટલી ગરમી હોય પણ શરીરની અંદરની ગરમી ક્યારેક વધારે પરેશાન કરી દે છે? બસ આજે આપણે એ જ આંતરિક અગ્નિને શાંત કરવા માટે આયુર્વેદના કેટલાક સદીઓ જૂના પણ એકદમ સરળ રહસ્યો જાણવાના છીએ. આ વસ્તુઓ જાણીતી લાગે છે ને? વધુ પડતો પરસેવો, નાની નાની વાતમાં ગુસ્સો આવવો, હાથ પગના તળિયામાં બળતરા થવી કે પછી એસિડિટી, આપણે આ બધી બાબતોને ઉનાળાની સામાન્ય તકલીફ ગણીને ચલાવી લઈએ છીએ. પણ શું ખરેખર એટલું સામાન્ય છે? વેલ, આયુર્વેદ આને અલગ જ દૃષ્ટિકોણથી જુએ છે. એ કહે છે કે આ માત્ર નાની મોટી ફરિયાદો નથી, પણ શરીર આપણને કંઈ કહેવાની કોશિશ કરી રહ્યું છે. આ એના તરફથી મળતા મહત્વપૂર્ણ સિગ્નલ્સ છે. તો ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને આ સમસ્યાના મૂળ સુધી પહોંચીએ. આયુર્વેદ અનુસાર શરીરમાં વધેલી આ બધી ગરમીનું જે મુખ્ય કારણ છે તે છે પિત્ત દોષનું અસંતુલન. તો આ પિત્ત દોષ આખિર છે શું? સરળ ભાષામાં કહીએ તો એ આપણા શરીરનું એન્જિન છે. એ અગ્નિ અને પાણી, આ બે તત્વોથી બનેલું છે. એનું કામ છે ખોરાકને પચાવીને ઊર્જામાં બદલવાનું, આપણા વિચારોને પ્રોસેસ કરવાનું. એક રીતે કહીએ તો આખા શરીરનો મેનેજમેન્ટ એના હાથમાં છે. અહીં જુઓ, કેટલું સ્પષ્ટ છે. જ્યારે પિત્ત બેલેન્સમાં હોય ત્યારે પાચન શક્તિ મજબૂત રહે, ચામડી પર એક અલગ જ ગ્લો હોય અને મગજ પણ શાર્પ ચાલે. પણ જેવું એનું બેલેન્સ બગડ્યું કે તરત જ એસિડિટી, વાળ ખરવા, સ્કિન પર પ્રોબ્લેમ્સ અને ગુસ્સો, આ બધું શરૂ થઈ જાય છે. હવે આપણે આપણી જાતને કઈ બાજુ પર જોઈએ છીએ? અને હા, એવું નથી કે પિત્ત ખાલી એક જ પ્રકારનું હોય. ના, એના 5 અલગ અલગ સ્વરૂપો છે જે શરીરના જુદા જુદા ભાગોમાં કામ કરે છે. જેમ કે પાચક પિત્ત પેટમાં પાચન સંભાળે છે, રંજક પિત્ત લીવરમાં લોહી બનાવે છે અને સાધક પિત્ત આપણા હૃદય અને મનની લાગણીઓને કંટ્રોલ કરે છે. એ જ રીતે આંખો અને ત્વચા માટે પણ અલગ પિત્ત જવાબદાર છે. તો સવાલ એ થાય કે આ પિત્ત વધે કેમ છે? વેલ, એનો જવાબ આપણી રોજિંદી લાઇફસ્ટાઇલમાં જ છુપાયેલો છે. બહુ વધારે તીખું, ખાટું, તળેલું ખાવું, દિવસમાં 4-5 વાર ચા કોફી પીવી, સતત સ્ટ્રેસમાં રહેવું અને મોડી રાત સુધી મોબાઈલ કે ટીવી જોવું, આ બધું જાણે પેલી અંદરની આગમાં ઘી હોમવાનું જ કામ કરે છે. તો હવે કરવું શું? ગભરાવાની જરાય જરૂર નથી. હવે આપણે 3 એવા એકદમ સરળ અને ઘરેલું ઉપાયો જોવાના છે જે આ વધેલી ગરમીને શાંત કરવા માટે સદીઓથી વપરાતા આવ્યા છે અને એકદમ અસરકારક પણ છે. આ પહેલો ઉપાય તો મારો પોતાનો ફેવરિટ છે. એકવાર બનાવીને કાચની બોટલમાં ભરી લો એટલે આખો ઉનાળો ચાલે. જરા વિચારો, વરિયાળી શરીરને ઠંડક આપે, સાકર તરત જ એનર્જી અને શીતળતા આપે, ફુદીનો પાચન સુધારે અને ખસખસ મગજને શાંત કરે. મતલબ કે એક જ ગ્લાસમાં કુદરતી એર કન્ડિશનર જેવું કામ. હવે જે બીજો ઉપાય છે ને, એની વાત જ કંઈક અલગ છે. એ સીધો રાજમહેલના રસોડામાંથી આવેલો છે. કલ્પના કરો કે રાજસ્થાનની એ સખત ગરમી, જ્યાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી જાય, ત્યારે ત્યાંના રાજા મહારાજાઓ પોતાને ઠંડા રાખવા માટે શું કરતા હશે? એમની પાસે એક ખાસ શાહી નુસ્ખો હતો. અને એ શાહી રહસ્ય છે ગુંદર કતીરા. આ કોઈ જાદુથી ઓછું નથી. રાત્રે તમે સૂકા ગુંદરને પાણીમાં પલાળો અને સવાર સુધીમાં તો એ ફૂલીને એકદમ જેલી જેવું બની જાય છે. આ જેલી શરીરમાં પાણીને પકડી રાખે છે, એટલે ડિહાઇડ્રેશન નથી થતું અને અંદરથી એવી ઠંડક આપે છે જે કલાકો સુધી રહે છે. અને આ કામ કેમ કરે છે એનું વિજ્ઞાન પણ ગજબનું છે. એ પોતાના વજન કરતાં 10થી 15 ગણું વધારે પાણી શોષી શકે છે. એટલે જ એ શરીરને અંદરથી લાંબા સમય સુધી હાઇડ્રેટેડ અને ઠંડુ રાખવામાં મદદ કરે છે. અને હવે આપણો ત્રીજો અને સૌથી સહેલો ઉપાય. આયુર્વેદ કહે છે કે માથાનો ભાગ અને પગના તળિયા, આ 2 જગ્યાઓ શરીરમાંથી ગરમી બહાર કાઢવાના મુખ્ય દરવાજા છે. બસ રાત્રે સૂતા પહેલાં થોડું નાળિયેર તેલ અને ઠંડુ પાણી ભેગું કરી એને ફીણ જેવું બનાવો અને એનાથી માથામાં અને પગના તળિયે હળવા હાથે 5-10 મિનિટ માલિશ કરો. દિવસભરનો બધો જ તણાવ અને ગરમી નીકળી જશે અને ઊંઘ પણ સરસ આવશે. એક વાત યાદ રાખવી જરૂરી છે. આ બધા ઉપાયો માત્ર લક્ષણોને દબાવવા માટે નથી, પણ શરીર સાથે ફરીથી એક કનેક્શન બનાવવાનો મોકો છે. એટલે હવે પછી જ્યારે પણ પેટમાં બળતરા થાય કે નાની વાતમાં ગુસ્સો આવી જાય, તો તરત જ કોઈ દવા લેવાને બદલે 1 મિનિટ માટે અટકી જજો અને પોતાની જાતને પૂછજો, મારું શરીર મને શું કહેવા માંગે છે? મેં હું તે શું ખાધું કે હું શું કર્યું
જેનાથી એને તકલીફ પડી? કારણ કે અંતે તો સાચું સ્વાસ્થ્ય શું છે? એ કોઈ બીમારી ન હોવી એ નથી, પણ શરીર અને મન વચ્ચે એક સુંદર સંતુલન હોવું એ છે. તો ચાલો આ ઉનાળામાં આપણા શરીરની ભાષાને સમજીએ, એની જરૂરિયાતો પૂરી કરીએ અને એ સંતુલનની સુંદર સ્થિતિને ફરીથી મેળવીએ.